પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। પાદરા એસટી ડેપો દ્વારા નવા બસ રૂટોની શરૂઆત। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ લીલી ઝંડી બતાવી બસોને રવાના કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિધિવત પૂજા અર્ચના સાથે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। નવી બસ સેવાઓ શરૂ થતાં હવે ડાકોર, ફાગવેલ, ડીસા અને રાજકોટ જેવા મહત્વના રૂટો પર હવે નિયમિત બસ સેવા ઉપલબ્ધ બનશે। આ નવા રૂટોના પ્રારંભ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લીલી ઝંડી બતાવી બસોને રવાના કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિધિવત પૂજા અર્ચના સાથે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। નવી બસ સેવાઓ શરૂ થતાં હવે ડાકોર, ફાગવેલ, ડીસા અને રાજકોટ જેવા મહત્વના રૂટો પર હવે નિયમિત બસ સેવા ઉપલબ્ધ બનશે। ખાસ કરીને ભક્તો માટે આ સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ માતાનો મઢ સુધીનો બસ રૂટ પણ શરૂ કરવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। પાદરા ડેપો દ્વારા સતત નવી બસ સેવાઓ શરૂ થતાં મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સપ્તાહે જ પાદરાથી કચ્છ આશાપુરા માતાના મંદિરે નવી બસ શરૂ કરવામાં આવી હતી। તે સમયે ઘણા બધા ભક્તોની માંગ હતી કે પાદરાથી ડાકોર, ફાગવેલ પણ બસ શરૂ કરવામાં આવે અને ત્યાં જનારા ભક્તોની સંખ્યા ખૂબ જ મોટી છે। તો આ તમામ ભક્તોની માંગણીને ધ્યાનમાં રાખીને આજ રોજ નવીન 3 બસ સેવા શરૂ કરવામાં આવેલી છે, જેમાં એક બસ એ પાદરા, ડાકોર, ફાગવેલ શરૂ કરવામાં આવેલી છે, જેથી કરીને તમામ ભક્તો એ ડાકોર, ફાગવેલ દર્શન માટે જઈ શકશે। અને એ સાથે જ પાદરા ડેપોને નવી 2 બસો ફાળવવામાં આવી છે, જે પાદરાથી ડીસા અને પાદરાથી રાજકોટ એ એક્સપ્રેસ રૂટ પર એ રોજિંદી ચાલશે અને જેથી કરીને પાદરા તાલુકાની જનતાને અવર જવર માટે તેમજ વિવિધ સ્થળોએ પોતાના ભક્તિના સ્થળે જવા માટે પણ ખૂબ જ સહુલિયત ઊભી થશે, જે આજે 3 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।